વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણ એટલે શું? પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રની ગતિને ઉદાહરણ દ્વારા સમજાવો. જવાબ છે, વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ પરસ્પર આકર્ષવાના ગુણધર્મને ગુરુત્વાકર્ષણ કહે છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ હોય છે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રની ગતિને સમજવા માટે દોરીના એક છેડે પથ્થર બાંધીને બીજા છેડેથી તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળાકાર માર્ગે ઘુમાવીએ એટલે કે ફરાવીએ. હવે પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે, જેના કારણે વેગ અને પ્રવેગમાં પણ ફેરફાર થાય છે. આ દરેક બિંદુએ ગતિની દિશા બદલવાનું કારણ પથ્થર પર લાગતું કોઈ અસંતુલિત બળ છે અને આ બળ નિયમિત વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ લાગે છે, જેને કેન્દ્રગામી બળ કહે છે. અહીં વર્તુળાકાર ગતિ કરતા ચંદ્ર પર પણ કેન્દ્રગામી બળ લાગતું હોવાથી જ તેની કક્ષામાં ગતિ ચાલુ રાખે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ. પૃથ્વી અને ચંદ્ર એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, તો પૃથ્વી કેમ ચંદ્ર તરફ ગતિ કરતી નથી? જવાબ જોઈએ. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર એકલું અટૂલું બળ શક્ય નથી. જ્યારે પૃથ્વી ચંદ્ર તરફ બળ લગાડે છે ત્યારે ચંદ્ર પણ પૃથ્વી તરફ આકર્ષણ બળ લગાડે છે. પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 6 ગણું વધારે છે. ન્યૂટનના બીજા નિયમ F = ma સૂત્ર અનુસાર પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના સમપ્રમાણમાં, જે નહિવત હોવાથી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. એના પછીનો સવાલ જોઈએ. ત્રીજો સવાલ, ઝાડ પરથી સફરજન નીચે પડતું જોઈને ન્યૂટનનું તારણ લખો. તો સફરજનના ઝાડ પરથી સફરજન નીચે પડતા જોઈને ન્યૂટને તારણ કાઢ્યું કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષતી કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. એના પછીનો સવાલ, ચોથો સવાલ જોઈએ. ચોથો સવાલ, ગુરુત્વાકર્ષણ બળ સાથી સાર્વત્રિક છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળને સાર્વત્રિક બળ કેમ કહીએ છીએ? તો જવાબ જોઈએ કે ન્યૂટનના મત મુજબ વિશ્વના પ્રત્યેક પદાર્થો નાના હોય કે મોટા, હલકા હોય કે ભારે, દૂર હોય કે નજીક, એકબીજાને આકર્ષે છે. તેથી ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ છે. એના પછીનો સવાલ જોઈએ. પાંચમો સવાલ, શા માટે પૃથ્વીની આસપાસ ચંદ્ર પરિક્રમણ કરે છે? એનું કારણ કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગ્રહો સૂર્યની આસપાસ અને ઉપગ્રહો જે તે ગ્રહોની આસપાસ પરિક્રમણ કરે છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રને જરૂરી કેન્દ્રગામી પૂરું પાડે છે. તેથી સુરેખ માર્ગે ગતિ કરતો ચંદ્ર તેના ગતિમાર્ગના દરેક બિંદુએ પૃથ્વી તરફ આકર્ષાય છે. તેથી ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. એના પછીનો છઠ્ઠો સવાલ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને આકૃતિની મદદથી સમજાવો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે અને બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. આકૃતિ આપણે દોરવાની છે. એક મોટું સર્કલ બનાવીશું, વર્તુળ બનાવીશું, બીજું નાનું બનાવીશું. તો કેપિટલ M અને બીજાને સ્મોલ m નામ આપીશું. હવે ઉપર A કેપિટલ B નામ આપીશું. બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં દોરીશું રેખા, અને D એટલે એનું બંને વચ્ચેનું અંતર. ચલો હવે આપણે જોઈએ કે ધારો કે કેપિટલ M અને સ્મોલ m દર ધરાવતા બે કણો
અનુક્રમે કેપિટલ એમ માટે એ, કેપિટલ એમ માટે એ અને સ્મોલ એમ માટે બી છે, તો તેમની વચ્ચેનું અંતર ડી છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બંને પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય તે બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ આકર્ષણ બળનું મૂલ્ય તે બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે કેપિટલ એમ ચલે છે, કેપિટલ એફ ચલે છે, કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. સમીકરણ નંબર 1. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં જ આપેલું છે કે આ બંને બળોનું મૂલ્ય બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે કેપિટલ એફ ચલે છે, વ્યસ્ત આપેલું છે તો 1/છેદમાં અંતર છે એટલે ડીનો વર્ગ થશે, અંતરના વર્ગના વ્યસ્તમાં છે. તો સમીકરણ નંબર 2 આપીશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા સમીકરણ 1 અને સમીકરણ 2 ની અંદર એફ ચલે છે તો આપણે અહીંયા એફ ચલે છે લખીશું. કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ નો ગુણાકાર એક સાથે કરતા કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ મળશે અને છેદમાં ડીનો વર્ગ છે તો આપણે છેદમાં ડીનો વર્ગ લખીશું. આને આપણે સમીકરણ 3 આપીશું નંબર, અથવા એને લખીએ તો કેપિટલ એફ બરાબર ચલે છે એટલે જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક સમપ્રમાણતા એટલે કે કેપિટલ જી કરીએ ચલે છે જગ્યાએ, તો કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ. સમીકરણ નંબર 4, જ્યાં જી એ સમપ્રમાણતાનો અચળાંક છે અને તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ 3 પરથી કેપિટલ જીને સૂત્રનો કર્તા બનાવતા ચોકડી ગુણાકાર કરીશું આપણે. તો સમીકરણ 3 પરથી આપણે જોઈએ કેપિટલ જી એને સૂત્રકર્તા તરીકે ગણતા એફ ગુણ્યા ડીનો વર્ગ છેદમાં કેપિટલ એમ અને સ્મોલ એમ, અથવા આપણે બીજી રીતે પણ લખી શકાય કે એફ ગુણ્યા ડીનો વર્ગ બરાબર કેપિટલ જી એમ ગુણ્યા સ્મોલ એમ. માટે કેપિટલ જી બરાબર એફ ડીનો વર્ગ છેદમાં કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. ઉપરના સમીકરણ એટલે સમીકરણ 5માં બળ, અંતર અને દળના એકમો મૂકતા તો જીઆઈનો એકમ એટલે કે સાર્વત્રિક અચળાંકનો એસઆઈ એકમ આપણે જોઈએ એફ એટલે કે ન્યૂટન, બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. ડીનો એસઆઈ એકમ મીટર એટલે કે ડીનો વર્ગ છે તો અહીંયા મીટરનો વર્ગ છેદમાં એમ કેપિટલ એમ અને સ્મોલ એમ છે, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે તો કિલોગ્રામનો વર્ગ, અથવા ન્યૂટન મીટર વર્ગ કેજીનું ઇન્વર્સ 2 મળે છે. જ્યાં એફનો એસઆઈ એકમ ન્યૂટન એટલે કે ડીનો એકમ મીટર અને કેપિટલ એમ અને સ્મોલનો એકમ કિલોગ્રામ છે. હેનરી કેવેડેન્સીએ 1731 થી 1810માં કેપિટલ જીનું સર્વસ્વીકૃત મૂલ્ય એટલે કેપિટલ જીનું મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ મેળવી. આ નિયમ સાર્વત્રિક એટલા માટે છે કે તે ગ્રહોના બનેલા મોટા ગ્રહો તેમજ સૂક્ષ્મકણના બનેલા ઇલેક્ટ્રોન પ્રોટોન માટે સમાન રીતે સાચો છે, અને આ નિયમ અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. કારણ કે કેપિટલ એફ ચલે છે 1/ડીનો વર્ગનો અર્થ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે જી એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દાખલા તરીકે જો બે પદાર્થો વચ્ચેનું અંતર 6 ગણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ 6 ગુણ્યા 6 એટલે 36માં ભાગનું થાય છે. એના પછીનો સવાલ જોઈએ. 7મો દાખલો છે પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ તથા ચંદ્રનું દળ 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો. અહીં કેપિટલ જીનું મૂલ્ય 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 6.7 એટલા માટે કારણ કે આગળ આપણે જોયું કે કેપિટલ જીનું મૂલ્ય 6.673 હતું, તો 6.673 હતું, 6 અને 7 છે એટલે 6 પછી 7 આવે એ નંબર, એટલા માટે એક વધારે અને અહીંયા એનું મૂલ્ય 6.7 ગુણ્યા 10⁻11 કરવામાં આવે. હવે આપણે દાખલો જોઈએ. ચલો, રકમની અંદર આપણને પૃથ્વીનું દર આપેલું છે કેપિટલ એમ 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ, ચંદ્રનું દર પણ આપેલું છે એ સ્મોલ એમ બરાબર
7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ આપેલું છે. કેપિટલ જીનું મૂલ્ય 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ આપેલો છે. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર પણ અહીંયા આપેલું છે રકમની અંદર 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર. હવે કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 3.84 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁻³ મીટર બરાબર 3.84 ગુણ્યા 10⁸ મીટર થાય. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. એફ બરાબર કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ. હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમત લખીએ. કેપિટલ જીનું મૂલ્ય આપણને આપેલું છે 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ. કેપિટલ એમનું મૂલ્ય એટલે કે પૃથ્વીનું દર આપણને એનું મૂલ્ય આપ્યું છે 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ ગુણ્યા સ્મોલ એમ એટલે કે ચંદ્રનું દર આપણને આપેલું છે 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ છેદમાં ડી એટલે કે અંતર આપેલું ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી 3.84 ગુણ્યા 10⁸ મીટર વર્ગ. હવે આ બધાનો ગુણાકાર કરતા આપણને જવાબ મળે છે 20.174 ગુણ્યા 10⁻19 ન્યૂટન. માટે કેપિટલ એફ બરાબર 2.02 ગુણ્યા 10⁻20 ન્યૂટન થાય. આમ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ 2.02 ગુણ્યા 10⁻20 ન્યૂટન છે. એના પછીનો આપણે સવાલ જોઈએ. 8મો સવાલ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવો. અસંબંધિત માનવામાં આવતી હતી તેવી ઘટનાઓને સફળતાપૂર્વક સમજાવે છે. જેવી કે એક આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ, બીજું છે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ, ત્રીજું સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, એના પછી ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ, પાંચમું ઉલ્કાઓનું પૃથ્વી પર પડવું, છઠ્ઠું સૂર્યમંડળનું ગેલેક્સીના કેન્દ્રને અનુલક્ષીને પરિક્રમણ. એના પછીનો સવાલ આપણે જોઈએ. મુક્ત પતન વિશે ટૂંક નોંધ લખો. મુક્ત પતન એટલે શું? તો મુક્ત પતન કોઈપણ પ્રકારનું બાહ્ય બળ અસંતુલિત બળ, બાહ્ય બળ એટલે અસંતુલિત બળ આપ્યા સિવાય કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં એટલે કે છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ એટલે કે અધો દિશામાં ગતિ કરે છે અને આ ઘટનાને મુક્ત પતન કહે છે. મુક્ત પતન પામતો પદાર્થ પ્રારંભમાં સ્થિર અવસ્થામાં હોવાથી તેનો પ્રારંભિક વેગ u 0 હોય છે. મુક્ત પતન પામતો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ટાવરની ટોચ પરથી કોઈપણ બાહ્ય બળ આપ્યા સિવાય પદાર્થને છોડી દેવામાં આવે તો તે પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય. એના પછી આપણે 10મો સવાલ જોઈએ. ગુરુત્વીય પ્રવેગ વિશે ટૂંક નોંધ લખો. જોઈએ, જ્યારે પદાર્થ અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસરને લીધે પદાર્થના વેગમાં વધારો થાય છે પણ તેની દિશા બદલાતી નથી, એટલે કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી કહે છે. ગુરુત્વીય પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે. પ્રવેગનો અને ગુરુત્વ પ્રવેગનો એસઆઈ એકમ બંનેનો સરખો છે એટલે કે સમાન છે. ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે મુક્ત પતન પામતા પદાર્થમાં ગુરુત્વાકર્ષણ બળના કારણે ચુંબકીય પ્રવેગ એટલે ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી ઉત્પન્ન થાય છે. તેથી જો પદાર્થનું દળ એટલે કે સ્મોલ એમ હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી ન્યૂટનના ગતિનો બીજો નિયમ એફ બરાબર ma એટલે કે એફ બરાબર પદાર્થનું દળ અને એ એટલે કે જી થાય એટલે કે ગુરુત્વીય પ્રવેગ. તો માટે
એફ બરાબર એમજી સમીકરણ નંબર 1. પણ પૃથ્વીના કેન્દ્રથી ડી અંતરે રહેલા એમ દળના પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ એફ બરાબર કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ સમીકરણ નંબર આપણે એને 2 આપીશું, જ્યાં કેપિટલ એમ પૃથ્વીનું દ્રવ્યમાન એટલે કે દળ છે. સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે જોઈએ તો એફ બરાબર એમજી છે, તો એફ બરાબર એમજી આપણે લખીએ અને એમજી બરાબર એફ છે તો એફનું સૂત્ર આપણે લખીએ તો કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ સમીકરણ નંબર આપણે 3 આપીએ છીએ. સ્મોલ એમ અને સ્મોલ એમ ડાબી બાજુ એમજી છે એમાં સ્મોલ એમ છે અને જમણી બાજુ કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છે, તો એમ એમ નીકળી જશે, ઉડી જશે. માટે સ્મોલ જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ છેદમાં ડીનો વર્ગ. જી એમ અચર હોવાથી સ્મોલ જી બરાબર 1/ડીનો વર્ગ થશે. તેથી પૃથ્વીના કેન્દ્રથી અંતર વધતા સ્મોલ જી ઘટે છે. જો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડેલો હોય તો ડી બરાબર આર, જ્યાં કેપિટલ આર એ પૃથ્વીની ત્રિજ્યા છે. માટે કેપિટલ એફ બરાબર કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડીનો વર્ગ, એટલે એને આપણે સમીકરણ 4 આપીએ. હવે સમીકરણ 2 અને સમીકરણ 4 પરથી જોઈએ તો સમીકરણ 2 અને 4 પરથી જોતા એમજી બનશે, એફ બરાબર એમજી છે તો એમજી, હવે એમજી બરાબર એફ છે તો એફની કિંમત આપણે લખીએ સૂત્ર પ્રમાણે, સૂત્ર લખીએ તો કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં આરનો વર્ગ થશે. માટે આની અંદર પણ સ્મોલ એમ ડાબી બાજુ અને જમણી બાજુ સ્મોલ એમ છે એ ઉડી જશે, તો સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ છેદમાં આરનો વર્ગ સમીકરણ નંબર 5. આ સૂત્રમાં પદાર્થના દરવાળું પદ આવતું નથી તેમ કહી શકાય, કારણ કે ગુરુત્વીય પ્રવેગના મૂલ્યનો આધાર પદાર્થના દર પર નથી. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી પણ ધ્રુવો આગળ ચપટી છે, એટલે કે નારંગી જેવી છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ધ્રુવ છે અને ધ્રુવ આગળ ચપટી જોવા મળે છે અને વિષુવવૃત્ત બાજુ થોડી ખુલ્લી છે, પહોળી છે. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવો પાસે ઓછી અને વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય છે. તેથી ધ્રુવો પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય વિષુવવૃત્તીય પરના ગુરુત્વીય પ્રવેગ કરતાં વધારે હોય છે. માટે જીપી ગ્રેટર ધેન જીઈ, એટલે કે જીઈ કરતાં જીપી વધારે છે, જ્યાં પી એ ધ્રુવ અને ઈ એ વિષુવવૃત્ત છે. વ્યવહારમાં પૃથ્વીની સપાટી પર સ્મોલ જીનું મૂલ્ય અચર હોય છે અને તેનું મૂલ્ય સ્મોલ જીનું મૂલ્ય આપેલું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હોય છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ હોય છે, પણ પૃથ્વીની સપાટીની અંદર કેન્દ્ર તરફ જતા ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય ઘટે છે અને પૃથ્વીના કેન્દ્ર પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 હોય છે. એના પછીનો પ્રશ્ન 11મો પ્રશ્ન જોઈએ. તફાવત છે ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ જી વચ્ચેનો તફાવત સમજાવો. એટલે તફાવત એમ પણ પૂછી શકાય કે સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો તફાવત. ચલો, સ્મોલ જી એટલે કે ગુરુત્વીય પ્રવેગ અને કેપિટલ જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. હવે ગુરુત્વીય પ્રવેગની જગ્યાએ એમ પણ લખી શકાય ગુરુત્વ પ્રવેગ. ચલો, એનો પહેલો મુદ્દો છે કે તેનું મૂલ્ય જુદા જુદા સ્થાને જુદું જુદું હોય છે, જ્યારે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો પહેલો મુદ્દો છે વિશ્વમાં દરેક સ્થાને કેપિટલ જીનું મૂલ્ય અચર હોય છે. ગુરુત્વીય પ્રવેગમાં સ્મોલ જી એ સાર્વત્રિક અચળાંક નથી, જ્યારે કેપિટલ જી એ સાર્વત્રિક અચળાંક, કારણ કે નાનો હોય, મોટો હોય, પાતળો હોય, જાડો હોય, ગમે તે એનો સાર્વત્રિક એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, એટલા માટે સાર્વત્રિક કહેવામાં આવે છે કેપિટલ જીને. ત્રીજું છે પૃથ્વીની સપાટી પર સ્મોલ જી એટલે કે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, જ્યારે કેપિટલ જીનું મૂલ્ય આપણે જોઈએ
673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ છે. એના પછીનો 12મો સવાલ જોઈએ. સ્મોલ જી સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી, સમજાવો. હા, સ્મોલ જી એ ગુરુત્વીય પ્રવેગ છે. સાર્વત્રિક અચળાંક એ કેપિટલ જી છે, સાર્વત્રિક પણ છે અને અચળાંક પણ છે કેપિટલ જી. તો અહીંયા સ્મોલ જી નથી એવું સમજાવવાનું છે. તો જોઈએ, પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. પૃથ્વીના દરેક સ્થાને આ મૂલ્ય સમાન નથી. સ્મોલ જીનું મૂલ્ય ત્રિજ્યા સાથે સંકળાયેલું છે. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ જતાં વધતી જાય છે અને પૃથ્વીની સપાટી ઉપર કે નીચે તરફ જતાં સ્મોલ જીનું મૂલ્ય બદલાય છે. આમ પૃથ્વી પર સ્મોલ જીનું મૂલ્ય અચળ નથી, તેથી તેને અચળાંક કહી શકાય નહીં. બ્રહ્માંડમાં પણ જુદા જુદા સ્થાને સ્મોલ જીનું મૂલ્ય જુદું જુદું હોય છે, આથી તે સાર્વત્રિક નથી. ટૂંકમાં આપણે એટલું કહી શકાય કે પૃથ્વી પર સ્મોલ જીનું મૂલ્ય અચળ નથી, તેથી તેને અચળાંક કહી શકાય નહીં. અને બ્રહ્માંડ એટલે કે દુનિયાની અંદર જુદા જુદા સ્થાને સ્મોલ જીનું મૂલ્ય જુદું જુદું હોય છે, આથી તે સાર્વત્રિક નથી. એના પછીનો આપણે સવાલ જોઈએ. 13મો સવાલ. ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જીના મૂલ્યની ગણતરી કરો ટુ કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ સ્મોલ જી. જવાબમાં જોઈએ, પૃથ્વીની સપાટી પરના બિંદુએ ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી બરાબર કેપિટલ જી m/r². અહીં જ્યાં સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક એટલે કે કેપિટલ જીનું મૂલ્ય 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કિલોગ્રામ છે. અને પૃથ્વીનું દર આગળ આપણે જોયું કે કેપિટલ M બરાબર 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીનું દર પણ યાદ રાખવું પડશે અને પૃથ્વીની ત્રિજ્યા પણ આપણે યાદ રાખવી પડશે કે પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ R બરાબર 6.4 ગુણ્યા 10⁻6 મીટર છે. હવે ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જીનું સૂત્ર છે સ્મોલ જી બરાબર કેપિટલ જી m/r². સ્મોલ જી બરાબર કેપિટલ જીનું મૂલ્ય 6.7 ગુણ્યા 10⁻11. m એટલે પૃથ્વીનું દર કેપિટલ M 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. r² એટલે કે પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10⁻6 મીટરનો વર્ગ આપેલો છે. તો આ બધાનો ગુણાકાર જે કરેલો છે એને આપણે ગણતરી કરતા 40.2 ગુણ્યા 10⁻13 છેદમાં 40.96 ગુણ્યા 10⁻12. અને સ્મોલ જી માટે સ્મોલ જી બરાબર 0.98144 ગુણ્યા 10⁻1 માટે સ્મોલ જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ². આમ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સ્મોલ જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. એના પછી આપણે 14મો પ્રશ્ન જોઈએ. ગેલિલિયોનો ઇટાલીના પિસાના ઢળતા મિનારા પરથી મુક્ત પામતા પદાર્થનો પ્રયોગ વર્ણવો. પ્રયોગ જોઈએ. ગેલિલિયોએ મુક્ત પતન પામતા પદાર્થના અનેક પ્રયોગો કર્યા. તેણે ઇટાલીના પિસાના ઢળતા મિનારા પરથી જુદા જુદા દળના 2 પથ્થરો એક સાથે નીચે પડતા મૂક્યા તો બંને પદાર્થો જમીન પર એક સાથે જ પહોંચ્યા. એટલે પથ્થરોના દર કેવા હતા? જુદા જુદા હતા, તો પણ એ જમીન પર એક સાથે જ પહોંચ્યા. તો ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી બરાબર એનું સૂત્ર છે કેપિટલ જી m/d². આ સૂત્ર પરથી કહી શકાય કે મુક્ત પતન પામતા પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ પદાર્થના દર પર આધારિત નથી. એનો અર્થ એ થાય કે પદાર્થ પોલો હોય કે નક્કર, મોટો હોય કે નાનો, તે બંનેના પ્રવેગ સમાન હોય. તેથી બંને પદાર્થો એક જ સ્થાને જમીન પર પહોંચે છે. જો કાગળની શીટ અથવા પથ્થરને સમાન ઊંચાઈએથી પડતા મૂકીએ તો બંને એક સાથે જમીન પર પહોંચશે નહીં. કાગળની શીટ પર હવાનો અવરોધ વધુ લાગે છે, જ્યારે પથ્થર પર હવાનો અવરોધ ઓછો લાગે છે. તેથી કાગળની શીટ પથ્થર કરતાં જમીન પર મોડી પહોંચશે, એટલે ક્ષેત્રફળ ઓછું હશે એનું કારણ. એના પછી આપણે જોઈએ કે જો શૂન્યાવકાશમાં આ બંનેને મુક્ત પતન પામવા દઈએ તો બંને એક સાથે જ જમીન પર
પહોંચે, કારણ કે હવાનો અવરોધ લાગશે નહીં. એના પછી 15મો સવાલ જોઈએ. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રવેગી ગતિના સમીકરણ લખો. સમીકરણ છે v બરાબર u વત્તા at, s બરાબર ut પ્લસ 1/2 atનો વર્ગ, જ્યાં vનો વર્ગ બરાબર uનો વર્ગ વત્તા 2as. u એ પ્રારંભિક વેગ, v એ અંતિમ વેગ, a બરાબર પ્રવેગ અને s બરાબર વસ્તુ દ્વારા t સમયમાં કાપેલ અંતર છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ધન લેવો અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવો. ઉપરોક્ત એટલે ઉપરના સમીકરણમાં મુક્ત પતન પામતા પદાર્થ માટે એના બદલે સ્મોલ g લેતા મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણો નીચે મુજબ છે. v બરાબર u વત્તા જીટીમાં u બરાબર આપણે 0 એટલે કે મુક્ત પતન માટે 0 લઈશું. માટે v બરાબર જીટી સમીકરણ નંબર 1 લખીએ આપણે. s બરાબર ut પ્લસ 1/2 atનો વર્ગ છે. માં u બરાબર પ્રારંભિક u એટલે કે 0 અને a બરાબર g મૂકતા માટે s બરાબર u બરાબર 0 છે તો 1/2 અને a બરાબર g એટલે atનો વર્ગ છે એની જગ્યાએ g મૂકીએ અને tનો વર્ગ એટલે gtનો વર્ગ થશે. સમીકરણ નંબર આપણે એને 2 આપીએ. ચલો ત્રીજું છે 2as બરાબર vનો વર્ગ માઇનસ uનો વર્ગમાં a બરાબર g અને u બરાબર 0 મૂકતા માટે 2gs બરાબર vનો વર્ગ. સમીકરણ નંબર 3 લખીએ. હવે સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 એ મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણો છે. પૃથ્વીની સપાટીથી ઊંચી ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણ માટે અચર પ્રવેગી ગતિના સમીકરણોમાં a બરાબર -g મૂકવા પડે. v બરાબર u માઇનસ જીટી એટલે કે 0 બરાબર u માઇનસ જીટી માટે u બરાબર જીટી. s બરાબર ut માઇનસ 1/2 જીટીનો વર્ગ, તો s બરાબર ut માઇનસ 1/2 જીટીનો વર્ગ. તો 2gs થાય બરાબર vનો વર્ગ માઇનસ uનો વર્ગ. હવે 2as બરાબર 0નો વર્ગ માઇનસ uનો વર્ગ, તો માઇનસ 2gs બરાબર માઇનસ uનો વર્ગ થશે. માટે uનો વર્ગ એ આપણે પદ બદલે જમણી બાજુથી ડાબી બાજુ લઈએ છીએ, માઇનસનું પ્લસ થઈ જશે અને અહીંયા માઇનસ પ્લસનું માઇનસ થશે. તો બંને માઇનસ એટલે ચિહ્ન નીકળી જશે. ખાલી આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈએ છીએ. uનો વર્ગ બરાબર 2gs. એના પછી આપણે બીજો સવાલ જોઈએ કે એક કાર રમકડાની કોઈ સાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા ખાતર સ્મોલ જીનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લો. જમીન પર અથડાતી વખતે કારની ઝડપ કેટલી? પહેલો સવાલ છે. બીજો છે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી? અને ત્રીજો સવાલ છે કે જમીનથી સાજલી કેટલી ઊંચાઈ પર હશે? આ દાખલાનો આપણે જવાબ જોઈએ કે અહીં t બરાબર 1/2s, પ્રારંભિક વેગ એટલે કે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે. ગુરુત્વીય પ્રવેગ g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આપેલો છે દાખલાની અંદર, અને કારનો પ્રવેગ પણ આપણને પ્લસ 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આપેલો છે નીચેની તરફ એટલે અધો દિશામાં. ચલો પહેલો સવાલ આપણે જોઈએ કે મુક્ત પતન પામતા પદાર્થની ગતિના પ્રથમ નિયમ v બરાબર at બરાબર a એટલે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને t એટલે 0.5, કારણ કે u બરાબર 0 છે તો v માટે v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ થશે. બીજો પ્રશ્ન છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપનું સૂત્ર છે u વત્તા v છેદમાં 2. અહીં u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ છે તો યુની જગ્યાએ યુની આપણે કિંમત મૂકીશું 0 મીટર પ્રતિ સેકન્ડ પ્લસ વીની 5 મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં 2 છે. તો 5/2 કરીએ તો v એટલે કે સરેરાશ ઝડપ, એવી એટલે એવરેજ થાય, સરેરાશ ઝડપ
બરાબર 2.5, 5ના અડધા 2.5 એટલે 2.5 મીટર પ્રતિ સેકન્ડ થાય. ત્રીજો સવાલ છે કે કારે કાપેલ અંતર એસ અથવા સાજલીથી જમીનની ઊંચાઈ h બરાબર 1/2 એટીનો વર્ગ બરાબર 1/2 એ એટલે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ગુણે ટી સમય આપણને આપેલો 0.5 સેકન્ડ અને ટીનો વર્ગ છે તો આપણે વર્ગ કરીશું. તો બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ગુણ્યા 0.25 સેકન્ડનો વર્ગ થશે. માટે h બરાબર 0.25 ગુણ્યા 5 કરતાં 1.25 મીટર થશે. આમ એક જમીન પર અથડાતી વખતે તેની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજું 0.5 સેકન્ડ દરમિયાન તેની સરેરાશ ઝડપ 0.5 સેકન્ડ દરમિયાન સરેરાશ ઝડપ 2.5 મીટર પ્રતિ સેકન્ડ છે. અને ત્રીજો સવાલ છે કે જમીનથી સાજલીની ઊંચાઈ કેટલી? તો જમીનથી સાજલીની ઊંચાઈ 1.25 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.